નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 2ના કન્ટિન્યુ લેક્ચર નંબર 8ની અંદર ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે ચર્ચા કરી હતી અને આઈ હોપ સો કે તમે એ વિદ્યુત ચુંબકીય તરંગોની માહિતી તમે ઓલરેડી વાંચી લીધી હશે અને પોતાના મગજની અંદર ઉતારી દીધી હશે, જેની અંદર આપણને ખબર હતી કે જે પ્રકાશનું કણ હોય એને વિકિરણનું જ્યારે સ્વરૂપ આપવામાં આવે ત્યારે તે કણ અને તરંગ એમ બંને પ્રકૃતિ ધરાવે છે એવું કહી શકાય. પણ આ કણ અને તરંગ બંને એક સાથે પ્રકૃતિ કદી ધરાવી ન શકે. આ વાત હંમેશા ધ્યાન રાખજો. એ બેમાંથી કોઈ પણ એક જ તરીકેની તે વર્તણૂક ધરાવતો હશે. ક્લિયર થાય છે? હવે આપણો આજનો જે ટૉપિક છે એ કેટલીક વિશિષ્ટતાઓ પર આધારિત છે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે જ સાબિત થઈ છે. તો અત્યારે તમને સ્ક્રીન ઉપર જે સવાલ દેખાય છે કે કયા અવલોકનો એ ભૌતિક વિજ્ઞાનના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતથી પણ સમજાવી શકાતા નથી. મતલબ કે જ્યારે વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત લાગુ પાડવામાં આવે ત્યારે આ તમને દર્શાવેલી જે 4 માહિતી છે એ 4 માહિતી આપણે સમજાવી શકતા નથી. ઓકે, જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. જેની અંદર તમને પહેલો મુદ્દો જે દેખાય છે, બરાબર, એ પહેલો મુદ્દો કંઈક આ પ્રમાણેનો છે કે ગરમ પદાર્થોમાંથી ઉત્સર્જન પામતા વિકિરણનો સ્વભાવ. બરાબર વિદ્યાર્થી મિત્રો, શું લખ્યું છે? પહેલો મુદ્દો કે ગરમ પદાર્થો, ગરમ એટલે કે જ્યારે એ પદાર્થને આપણે સંપૂર્ણ કાળો કરીએ છીએ તો કાળા પદાર્થમાંથી ઉત્સર્જન પામતા વિકિરણનો સ્વભાવ. હમણાં આના પછી આપણે થિયરી જોઈશું કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતું વિકિરણ એ આપણે કેવી રીતે દર્શાવી શકીએ છીએ, કેવી રીતે સાબિત કરી શકીએ છીએ. ત્યારબાદ બીજું છે જેને કહેવામાં આવે છે ફોટો ઇલેક્ટ્રિક અસર. ઓકે, ફોટો ઇલેક્ટ્રિક, ફોટો એટલે પ્રકાશ થાય, મતલબ કે પ્રકાશનું વિકિરણ જ્યારે કોઈ પણ પદાર્થની સપાટી ઉપર આપાત કરવામાં આવે ત્યારે તે પોતાનામાંથી ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન કરે તો એને કહેવામાં આવે છે ફોટો ઇલેક્ટ્રિક અસર. જો અહીંયા લખ્યું છે કે ધાતુની સપાટીની ઉપર જ્યારે વિકિરણ અથડાય છે ત્યારે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, બરાબર, અને એને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. એ થિયરી પણ હમણાં આજે જોઈશું. ત્યાર પછી ત્રીજી થિયરી એવી છે કે ઘન પદાર્થની ઉષ્માધારિતા તાપમાનની સાથે વિચલન દર્શાવતું પરિબળ છે. એનો મતલબ કે ઘન પદાર્થ જ્યારે તાપમાનને અનુલક્ષીને જે ઉષ્માનું ગ્રહણ કરે છે એ તાપમાનને અનુલક્ષીને વિચલન દર્શાવતું પરિબળ છે એવું આપણે કહી શકીએ છીએ. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી ચોથું છે હાઇડ્રોજનના સંદર્ભમાં રેખીય વર્ણપટ. આપણે એ થિયરી પણ જોઈશું કે હાઇડ્રોજન પરમાણુને ધ્યાનમાં રાખીને એક રેખીય વર્ણપટની રચના જોવા મળે છે જેને આધારે અલગ અલગ રેખા નક્કી થઈ, જેમાં લાઇમેન, બામર, પાશ્ચન, બ્રેકેટ અને ફ્રુન્ટ. બરાબર, તો એ રેખાનું સર્જન એ યોગ્ય વૈજ્ઞાનિકના નામ પરથી થયું છે. આથી એને રેખીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. બેઝિકલી આ જે વસ્તુ તમને દેખાય છે ને એ વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતથી પણ સમજાવી ન શકાય. મતલબ કે વિદ્યુત ચુંબકીય તરંગોની થિયરી આ 4 થિયરી ઉપર લાગુ પડતી નથી એવું તમારે અહીંયા આઈડિયા લેવાનો છે. ઓકે, તો આ જે 4 થિયરી છે એમાંથી પહેલી, બીજી અને ચોથી આ થિયરી તમારે આ ચેપ્ટરમાં ભણવાની છે અને ત્રીજા નંબરની જે થિયરી છે એ આપણે 6થા નંબરના ચેપ્ટર જ્યારે આવશે ત્યારે આપણે ભણીશું. ઓકે, તો આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડી દો. વિદ્યાર્થી મિત્રો, હવે તમને જે સ્ક્રીન ઉપર જે પ્રશ્ન દેખાય છે કે કાળા પદાર્થ, કાળો પદાર્થ એટલે કે એ પદાર્થને આપણે સંપૂર્ણ ગરમ કરીએ છીએ તો એ પદાર્થ પોતાનામાંથી વિકિરણ કેવી રીતે ઉત્સર્જિત કરે છે એની આપણે અહીંયા માહિતી જોવાની છે. બરાબર, તો
તો હવે આ કાળા પદાર્થના વિકિરણનો જે અભ્યાસ છે એ મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. અહીંયા તમને એક શબ્દ દેખાય છે, મેક્સ પ્લાન્ક. એ મેક્સ પ્લાન્કે કાળા પદાર્થના વિકિરણની સમજૂતી આપી હતી. ઓકે, હવે એની ધારણા શું હતી? તો એની ધારણા કંઈક આ પ્રમાણે હતી કે જ્યારે કોઈ પણ ઘન પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે તે વિશાળ વિસ્તાર તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે છે. આનું અર્થઘટન વિદ્યાર્થી મિત્રો એવું થાય કે એક જ પદાર્થને જ્યારે તાપમાન ધીમે ધીમે વધારતા જઈએ તો એ અલગ અલગ તરંગલંબાઈ ધરાવતા રંગોના ઉત્સર્જન દ્વારા તે પોતાનો રંગ દર્શાવશે. અહીંયા બીજા મુદ્દામાં તમે એક શબ્દને ફોકસ કરજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, એકદમ સંપૂર્ણ છે કે વિશાળ વિસ્તાર. આ શબ્દ ખૂબ અગત્યનો છે. મતલબ કે અલગ અલગ રંગોનું તે ઉત્સર્જન કરતું જશે જેમ જેમ તાપમાન વધતું જશે. ઓકે, એના માટે આપણે એક્ઝામ્પલ લઈએ કે એક લોખંડનો ટુકડો લઈએ અને એ લોખંડના ટુકડાને જ્યારે ભઠ્ઠીમાં ગરમ કરીએ ત્યારે તે પ્રથમ ઝાંખો લાલ બને છે. ત્યારબાદ જો આ તાપમાનમાં વધારો કરીએ તો એ લાલ ચોળ બનતો જાય છે અને તેથી પણ વધારે ઊંચા તાપમાને એ સફેદ બની ખૂબ જ ઊંચા તાપમાને કેવો બને છે? વાદળી બને છે. આનો મતલબ કે લોખંડના ટુકડાને જ્યારે શરૂઆતનું તાપમાન હશે ત્યારે તે ઝાંખો લાલ બનશે. વધારે તાપમાન થોડું વધારશો એટલે કે શરૂઆત કરતાં થોડું તાપમાન વધારશો ત્યારે તે ઝાંખો લાલ બનશે. હજી તમે થોડું તાપમાન વધારો તો તે સફેદ રંગનો બનશે અને ખૂબ ઊંચું તાપમાન રાખશો ત્યારે તે છેલ્લે વાદળી રંગનો બને છે. આનો મતલબ એવો થયો કે લોખંડના ટુકડાને ગરમ કરતાં તાપમાન વધે તેમ રંગ અને આવૃત્તિ શું થાય છે? બદલાય છે. આપણને ખબર છે કે ગઈકાલની જે માહિતી હતી એમાં દૃશ્યમાન વર્ણપટ હતો. ઓકે, ચલો, દૃશ્યમાન વર્ણપટની આપણે તરંગલંબાઈ જોઈ હતી, યાદ છે? એ તરંગલંબાઈની રેન્જ કેટલી હતી? 400 થી 750 નેનોમીટર હતી. બરાબર, હવે આ 400 જે છે, બરાબર, એ ઓલરેડી નેનોમીટરની વાત કરીએ તો વાયોલેટ રંગ આવશે અને 750 જે છે ત્યાં રેડ રંગ એટલે કે લાલ રંગ આવશે. તો તમે જોઈ શકો છો કે આ વાયોલેટથી જ્યારે તમે લાલ રંગ તરફ જાઓ છો તો એની અંદર જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એવી રીતે રંગનું નિર્માણ થાય છે. બરાબર, હવે આનો મતલબ શું થયો કે શરૂઆતની અંદર એ લાલ રંગ થાય છે અને અંતિમ રંગ એનો વાદળી થાય છે. તો એનો મતલબ એવો કે લાલ રંગની તરંગલંબાઈ વધારે છે. બરાબર, તેની આવૃત્તિ કેવી હશે? ઓછી હશે. બરાબર, વાદળી રંગની તરંગલંબાઈ લાલ રંગ કરતાં ઓછી છે એટલે એની આવૃત્તિ કેવી થશે? વધારે. તો એનો મતલબ આવૃત્તિ એટલે એને તીવ્રતા કહેવાય, ઇન્ટેન્સિટી કહેવાશે. આવૃત્તિ જે છે એ પ્રમાણે રંગની ઇન્ટેન્સિટી શું થતી જશે? વધતી જશે. બરાબર, તો આનો મતલબ એવો થયો કે જેમ જેમ એક જ પદાર્થને ગરમ કરવાથી તાપમાન ક્રમશઃ વધારતા જઈએ તેમ તેમ એ પદાર્થ પોતાને તરફ એટલે કે પોતાનામાંથી જ્યોતની જે તીવ્રતા છે તે બોલો ફેરફાર કરતો જશે. ઓકે, તો એ પ્રમાણે કાળો પદાર્થ આપણે શું કહી શકીએ? બરાબર, તો કાળા પદાર્થને આપણે આ પ્રમાણે કહી શકીએ કે જે આદર્શ પદાર્થ એ બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન કે અવશોષણ કરે તેને શું કહેવામાં આવે? કાળો પદાર્થ. કારણ કે લોખંડનો ટુકડો કાળો નહોતો, એ ધીમે ધીમે કેટલાક રંગની આવૃત્તિનું ઉત્સર્જન કરતો હતો. પણ કોઈક એક એવો આદર્શ પદાર્થ કે જે બધી જ આવૃત્તિઓનું ક્યાં તો એકસાથે ઉત્સર્જન કરતો હોય ક્યાં તો એકસાથે એનું શું કરતો હોય? શોષણ કરતો હોય, તો એ પદાર્થને શું કહેવામાં આવે? કાળો પદાર્થ. અને આવા કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણને બોલો શું કહેવામાં આવે? કાળા પદાર્થનું વિકિરણ કહેવાય. ચલો, તમને અહીંયા એક આલેખ બતાવ્યો છે, એ આલેખ પર થોડું ફોકસ કરજો. તરંગલંબાઈ ડાબેથી જમણી તરફ જાય ને તેમ વધે છે અને તીવ્રતા નીચેથી ઉપર તરફ જાય તો વધે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અંતિમ તાપમાન પ્રારંભિક તાપમાન કરતાં વધારે છે. સો T2
ઇઝ ગ્રેટર દેન T1. તમને અહીંયા માહિતી દેખાય છે. ચલો હવે આપણે T1 તાપમાનની જ માહિતી લઈએ. ફક્ત T1 તાપમાન. તો T1 તાપમાનમાં તરંગ લંબાઈ જ્યારે 3000 નેનોમીટરથી વધારે હોય, બરાબર, તો એનો મતલબ તમારે તીવ્રતા વધારવી હોય તો તરંગ લંબાઈ તમારે શું કરવી પડે? ઘટાડવી પડશે, બરાબર. કારણ કે તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ જેમ આપણે તરંગ લંબાઈ ઘટાડતા જઈએ એટલે 3000 નેનોમીટરથી 1000 નેનોમીટર તરફ આવીએ તો તમે જોઈ શકો છો આ ટોચની ઊંચાઈ તમને વધતી જોવા મળશે. દેખાય છે? એ એક સમયે મેક્સિમમ બનશે અને ત્યાર પછી એ વક્રની ઊંચાઈ ઘટીને 0 તરફ જશે. એ જ પ્રમાણે સેમ વસ્તુ T2 તાપમાને તમને દેખાય છે કે T2 તાપમાને તરંગ લંબાઈ જેમ જેમ ઘટાડશો તેમ તેમ તીવ્રતા વધશે, મહત્તમ બનશે અને તરંગ લંબાઈ ઘટાડવાથી અમુક સમય બાદ તે શું બની જશે? ઘટી જશે. આવું બંનેની અંદર દેખાય છે. પણ જો તમે વક્ર ભાગની ઊંચાઈ જોશો તો T2 તાપમાને વધારે છે, T1 તાપમાને ઓછી છે. ઓકે, તો આ રીતે તમે એનું મેઝરમેન્ટ કરી શકો છો. તીવ્રતા એટલે કોની તીવ્રતા? રંગોની તીવ્રતાની તમને અહીં વાત કરવામાં આવી છે. ઓકે, તો ચલો આ આલેખ ઉપરથી આપણે શું શીખ્યા એની માહિતી આપણે જોઈએ. તો ઉત્સર્જન પામતા વિકિરણની આવૃત્તિ કે જે રંગોનું ઉત્સર્જન થાય છે એના વિકિરણની આવૃત્તિની ચોક્કસ વહેંચણી એટલે વિકિરણની શું કહેવામાં આવે? તીવ્રતા, બરાબર. આવૃત્તિ વક્રમાં આવૃત્તિની તીવ્રતા કોઈ ચોક્કસ તરંગ લંબાઈએ મહત્તમ થાય અને ત્યાર પછીથી તે શું થાય છે? ઘટે છે. જો તમે આલેખ એકદમ સ્પેસિફાઈ જોશો, બરાબર, તો આપણે એવું કહી દઈએ કે 1500 નેનોમીટરે T1 તાપમાને 1500 નેનોમીટર તરંગ લંબાઈએ વિકિરણની તીવ્રતા કેવી હશે? મહત્તમ હશે. એ જ પ્રમાણે T2 તાપમાન માટે લઈએ તો કદાચ આપણે એવું કહી શકીએ કે 500 નેનોમીટર જેટલી તરંગ લંબાઈએ વિકિરણની તીવ્રતા કેવી હશે? વધારે હશે. મતલબ કે કોઈ એક ચોક્કસ તાપમાને જ વિકિરણની તીવ્રતા કેવી બને છે? મહત્તમ. અને પછી તમે ગમે એટલી તરંગ લંબાઈ ઘટાડશો તો પણ એ તીવ્રતા વધતી નથી, ઓલરેડી ઘટીને શું થઈ જાય છે? 0 થઈ જાય છે. ઓકે, ચાલો ત્યાર પછી કાળા પદાર્થના વિકિરણની ઘટના વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાતી નથી પણ પ્લાન્કના કણ સિદ્ધાંતથી સમજાવી શકાય. કેમ આવું થયું? તો ચલો એના માટે પણ હું તમને માહિતી આપું. હવે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણની વાત આવે, બરાબર, તો ખરેખર આ T1 અને T2 તાપમાન જો વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે લાગુ પડતા હોય તો એ તમને આલેખ છે ને આ રીતે તરંગના સ્વરૂપમાં જોવા મળ્યો હોત. પણ આ આલેખ તો તમને એક સીધો ઢાળ તરીકે આ રીતે જોવા મળે છે. એનો મતલબ કે આવો સ્વભાવ ફક્ત ને ફક્ત આપણે કણ માટે લાગુ પાડી શકીએ અને આ સ્વભાવ આપણે કોના માટે લાગુ પાડી શકીએ? તરંગ તરીકે લાગુ પાડી શકીએ છીએ. એટલે આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો એક વાત સમજાઈ ગઈ કે કાળા પદાર્થના વિકિરણની ઘટના એ ફક્ત પદાર્થના કણ સ્વભાવથી સમજાવી શકાય પરંતુ પદાર્થના તરંગ સ્વભાવની મદદથી સમજાવી શકાતું નથી. સમજાઈ ગયું? તમારામાં એટલું ધ્યાન રાખવાનું, રંગની તીવ્રતા તમારે વધારવી હોય તો તરંગ લંબાઈ ઘટાડવી પડે. પણ કોઈ એક ચોક્કસ તરંગ લંબાઈ રંગની તીવ્રતા કેવી બનશે? મહત્તમ. પછી તમે તરંગ લંબાઈ ઘટાડશો તો પણ તીવ્રતા ઘટીને કેવી બની જશે? 0. બસ એ જ આ આલેખનો ઇન્ટેન્શન છે, બરાબર. તમારે યાદ રાખવાનું લોખંડના ટુકડાનું ઉદાહરણ. અને આ કાળા પદાર્થના વિકિરણની ઘટના એ આપણે કદી પણ તરંગ સ્વભાવથી સમજાવી શકાતા નથી. એ આપણે મેક્સ પ્લાન્કના કણ સિદ્ધાંતની મદદથી જ સમજાવી શકાય. ઓકે, હવે ખરેખર એ સિદ્ધાંત શું છે એની આપણે માહિતી મેળવીએ. ઓકે, આટલો ભાગ તમે બરાબર વાંચી લેજો અને હવે અલગ અલગ જગ્યાએ તમે સ્ક્રીનશોટ પાડજો તો તમને યાદ રાખવામાં પણ સરળતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો જે આપણી પાસે સવાલ છે એ છે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત અને તેના મહત્ત્વ વિશેની સમજૂતી. હવે ક્વોન્ટમ શું છે? બરાબર, ક્વોન્ટમનો મતલબ એવો થાય કે સંપૂર્ણ પ્રકાશનો બનેલો સમૂહ, જેને આપણે ક્વોન્ટમ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળની જે થિયરી લીધી અત્યારે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની માહિતી, તો એમાં પહેલું સેન્ટેન્સ લખ્યું છે કે કાળા પદાર્થના વિકિરણને પ્રકાશના તરંગ સિદ્ધાંતથી સમજાવી શકાતા નથી.
મતલબ કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની જે ઘટના છે ને તે આપણે પ્રકાશના કણ સ્વભાવની મદદથી જ સમજાવી શકીએ. તરંગ સ્વભાવની મદદથી આપણે એને સમજાવી શકાતા નથી. બરાબર, કારણ કે એનું રીઝન એવું છે કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત અને અવશોષિત તરંગની આવૃત્તિ અને રંગ એ તાપમાન સાથે શું થાય છે? બદલાય છે. કારણ કે જો આપણે તરંગની વાત કરીએ તો તરંગ કદી પણ બદલાતા નથી. દાખલા તરીકે ટ્યુબલાઇટમાંથી આવતો જે સફેદ પ્રકાશ છે એ સફેદ જ રહે છે. એ સફેદમાંથી જાંબલી, સફેદમાંથી પીળો, સફેદમાંથી નારંગી થઈ જાય છે? નહીં. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે કણ સ્વભાવને કારણે જ આ રંગોનું શું જોવા મળે છે? પરિવર્તન જોવા મળે છે. હવે એનો સિદ્ધાંત શું છે? મેક્સ પ્લાન્કે એવું સૂચવ્યું કે પરમાણુ અને અણુ શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ કોઈ અસતત રીતે જથ્થામાં થાય છે, નહીં કે સતત રીતે. જો ખરેખર પરમાણુ કે અણુમાંથી ઉત્સર્જન કે અવશોષણ સતત રીતે થતું હોય તો જાંબલીમાંથી નીલો, નીલોમાંથી વાદળી, વાદળીમાંથી લીલો એમ રંગ એક પછી એક બદલાતા હોય. પણ આપણે કોઈ પણ એક ચોક્કસ રંગનું જ ઉત્સર્જન કે અવશોષણ જોઈ શકીએ છીએ. હવે સ્ટ્રીટ લાઇટમાંથી જે તમે સોડિયમ લેમ્પ જુઓ છો, બરાબર, તો સોડિયમ લેમ્પમાં પહેલાં એ સફેદ હોય અને સફેદમાંથી થોડા સમય બાદ એ કેવો બની જાય છે? પીળો બની જાય. અત્યારે તો બધી LED લાઇટ થઈ ગઈ એટલે તમને સફેદ રંગ દેખાતો હશે, પણ કદાચ આપણે 6-7 વર્ષ પહેલાંની વાત કરીએ તો એ આપણે જે સ્ટ્રીટ લાઇટ, આપણે જે મ્યુનિસિપાલિટીવાળા લાઇટ ચાલુ કરે એ પીળા રંગની હતી. તો પહેલાં એ સફેદ રંગનું હતું. બલ્બ જેવો ગરમ થાય ત્યારે તે પીળા રંગની આવૃત્તિનું શોષણ કરે અને જ્યારે એનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં પહોંચી જાય ત્યારે પીળા રંગની પ્રકાશની આવૃત્તિનું શું કરે? ઉત્સર્જન કરે. સમજાય છે? તો એ વાત અહીંયા હતી કે કોઈ પણ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન એ અસતત રીતે જથ્થામાં થાય, કદી સતત રીતે થતું નથી. પછી એવું કીધું કે પ્લાન્કે સૌથી ઓછું પ્રમાણ જે શોષાય કે ઉત્સર્જિત થાય એને ક્વોન્ટમ નામ અપાય. પણ જો વધારે પ્રમાણમાં શોષણ કે ઉત્સર્જન થાય ને તો એને ક્વોન્ટા નામ અપાય છે. કયું નામ અપાય છે વિદ્યાર્થી મિત્રો? ક્વોન્ટા નામ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. પણ ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન ખૂબ ઓછા પ્રમાણની દૃષ્ટિએ થાય, ખૂબ સૂક્ષ્મ રીતે થાય, તો એના માટે અહીં નામ આપવામાં આવ્યું છે ક્વોન્ટમ. બરાબર, અહીંયા નામ કયું આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? ક્વોન્ટમ. સમજાય છે? ચલો આગળ. હવે વિકિરણ એટલે તરંગ સ્વભાવ એ ક્વોન્ટમમાં થાય છે. તો તેની ઉર્જા E લઈએ અને એની આવૃત્તિ મ્યુ લઈએ તો ઉર્જા એ તેની આવૃત્તિના સમપ્રમાણમાં છે. મતલબ જેમ આવૃત્તિ વધશે તેમાં વિકિરણની ઉર્જામાં પણ શું થશે? વધારો થશે. બરાબર, એટલે અહીંયા લઈ લીધું છે એક સંબંધ E બરાબર h². ચલનનું ચિહ્ન અહીંયાથી કાઢી નાખ્યું છે અને એની જગ્યાએ h², કારણ કે આ થિયરી પ્લાન્કે આપી હતી તો hને કહેવામાં આવે પ્લાન્કનો અચળાંક અને એની કિંમત યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, 6.626 × 10⁻⁻34 જૂલ × સેકન્ડ. બરાબર, આપણે કંઈ મેળવવાની નથી, યાદ રાખવાની છે કે h એટલે પ્લેન્કનો અચળાંક અને એની કિંમત હોય છે 6.626 × 10⁻⁻34 જૂલ × સેકન્ડ. અને hν એટલે એને કહેવાય 1 ક્વોન્ટમ ઉર્જા. શું કહેવામાં આવે છે? 1 ક્વોન્ટમ ઉર્જા. બરાબર, એટલે E બરાબર h²નો મતલબ એવો થાય કે જ્યારે વિકિરણ બરાબર એ ઓલરેડી કણ સ્વભાવની અંદર દર્શાવતું હશે ત્યારે એની ઉર્જા તેની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. હવે એનું મહત્ત્વ શું છે કે ક્વોન્ટમ સિદ્ધાંતથી પ્લાન્ક કાળા પદાર્થમાંથી વિકિરણની તીવ્રતાની વહેંચણી જુદા જુદા તાપમાને તરંગલંબાઈ કે આવૃત્તિનો અવયવ છે. હમણાં ગઈ થિયરીમાં આપણે ગ્રાફ જોયો કે તીવ્રતા વિરુદ્ધ તરંગલંબાઈનો ગ્રાફ હતો. તીવ્રતા x અક્ષ ઉપર હતી જ્યારે તીવ્રતા y અક્ષ પર હતી અને તરંગલંબાઈ x અક્ષ ઉપર હતી. બરાબર, તો તરંગલંબાઈની જગ્યાએ આપણે શું લઈ શકીએ? આવૃત્તિ લઈ શકીએ. સમજાય છે? એટલે કે કોઈ પણ પદાર્થમાંથી વિકિરણની તીવ્રતાની જે વહેંચણી છે એ જુદા જુદા તાપમાને ક્યાં તો તરંગલંબાઈનો અવયવ હોય અથવા તો કોનો અવયવ હોય? આવૃત્તિનો અવયવ. બેમાંથી એક સાથે આપણે એને મેઝરમેન્ટ કરી શકતા નથી. આ વાત ધ્યાનમાં રાખજો. એટલે જ એવું કહેવાય છે ને કે કોઈ પણ પદાર્થનું કણ અને તરંગ સ્વરૂપ એક સાથે આપણે સાબિત કરી શકીએ નહીં. અને એવું કીધું પ્લાન્ક એટલે કોણ? મેક્સ પ્લાન્ક,
કે વિકિરણ એ શેમાં થાય છે? ક્વોન્ટમમાં થાય છે. મતલબ કે સૂક્ષ્મ રીતે જથ્થાની અંદર આપણે પ્રકાશના વિકિરણની માહિતી આપી શકીએ. હવે માની લો કે કોઈ પણ એક પ્રકાશના વિકિરણમાં ઘણા બધા ક્વોન્ટમ હોય, ઘણી બધી ઉત્સર્જન કે અવશોષણ ઘટના થતી હોય, તો એના માટેનું સૂત્ર સાબિત થાય છે E બરાબર NH². બરાબર. n એટલે શું? 0, 1, 2 અપ ટુ n સુધીની સંખ્યા. અને જો આપણે n બરાબર 1 લઈએ તો આપણે E બરાબર h². બરાબર. E બરાબર શું લઈ શકીએ? h². એ પ્રમાણેનું આપણે સૂત્ર સાબિત કરી શકીએ, જે સૌથી લઘુત્તમ ઉર્જા હોય. ઓકે. હવે જો તમે n બરાબર 1 લો તો લઘુત્તમ ઉર્જા થાય, n બરાબર 2 લો તો એનાથી થોડી ઉર્જા વધી જાય, n બરાબર 5 લો તો 1 અને 2 કરતાં પણ ઉર્જા શું થઈ જાય છે? વધી જાય છે. હવે n શું છે? તો nનો મતલબ થાય યોગ્ય પ્રમાણના શક્તિ સ્તર. પણ એ શક્તિ સ્તરની માહિતી શું છે એ આપણે પાછળની થિયરીઓમાં જોઈશું, જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આ ચેપ્ટરની અંદર શરૂઆત થશે. સમજાઈ ગયું? તો આ થિયરી 2 માર્ક્સની છે, ખૂબ અગત્યની છે, અને દાખલા માટે E બરાબર hનું સૂત્ર ખૂબ જ અગત્યનું છે. હવે જુઓ, બીજું એક સૂત્ર તમને સાદું રૂપમાં પૂછી શકાય. અહીંયા આપણે થિયરી તો મેળવી લીધી. બરાબર. ચલો, તમે અહીંયા થિયરી કઈ મેળવી લીધી? E બરાબર h². બરાબર. ચલો, હવે આપણી પાસે ન્યૂનું સૂત્ર છે. બરાબર. ચલો, મ્યુનું સૂત્ર કયું છે? તો E ઇઝ ઇક્વલ ટુ hc/λ. ખરેખર ન્યૂ એટલે c/λ થાય. ઓકે. તો E બરાબર શું થશે? hc/λ. માની લો કે તમારી પાસે જે વિકિરણ છે એની તમારી પાસે આવૃત્તિ નથી, પણ તમારી પાસે એની તરંગ લંબાઈ છે. બરાબર. અને તમારે એક વિકિરણની શક્તિ શોધવાની છે. તો એના માટે તમને દાખલામાં તરંગ લંબાઈ તો આપી દીધી. ઓકે. c એટલે આપણે ગઈકાલે જોઈ ગયા પ્રકાશનો વેગ, જેની કદાચ તમે કિંમત જોઈ છે અને ફિક્સ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે. અને h એટલે અત્યારે જ આપણે જોયું પ્લેન્કનો અચળાંક. તો h અને c તો કોન્સ્ટન્ટ છે, એ મૂલ્ય બદલાતું નથી. ફક્ત ને ફક્ત મૂલ્ય બદલાઈ ગયું છે લેમ્ડા. તો જો તમારી પાસે તરંગ લંબાઈ હોય અને તરંગ લંબાઈ મુજબ તમારે વિકિરણ તરીકે પ્રકાશની શક્તિ શોધવાની હોય E, તો બોલો તમે શોધી શકો? તો એના માટે સૂત્ર તમારે E બરાબર hν જગ્યાએ કયું ઉપયોગ કરવું પડે? E બરાબર hc/λ. આ થોડી વસ્તુ તમે ધ્યાન રાખજો. હવે માની લો કે ઘણી વખત તમને વિકિરણની શક્તિ આપી દે અને તરંગ લંબાઈ શોધવાની કહે, તો એ પણ આપણી પાસે સૂત્ર છે. તમે આના પરથી લેમ્ડાને કરતાં બનાવી દો. એટલે લેમ્ડાને કરતાં બનાવશો એટલે તમારું સાદું રૂપવાળું સૂત્ર કયું થશે? hc/E. સાદું રૂપવાળું સૂત્ર મિત્રો કયું થશે? hc/E. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે વિકિરણની શક્તિ શોધી શકીએ. ઘણી વખત આ જે પ્રકાશનું જે વિકિરણ છે એનો આખો જે સમૂહ છે ને એને ફોટોન કહેવામાં આવે. તો ઘણી વખત વિકિરણની જગ્યાએ તમને શબ્દ કયો આપવામાં આવે? ફોટોન આપવામાં આવે. તો પણ તમારે આ 2 સૂત્રને જ ફોલો કરવાના. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે માની લો કે તમારી પાસે કોઈ પણ 2 વિકિરણની તરંગ લંબાઈ છે અને એ માટે તમારે શક્તિનો ગુણોત્તર શોધવો છે. તો શું કરવાનું? બરાબર. ચલો, તમારા માટે એક બીજી માહિતી છે, તે આપણે ક્લેરિફાઈ કરીએ. ચલો, તમે લખશો કેવી રીતે? તો એને આ રીતે લખી શકાય. તમારી પાસે ઓલરેડી E1 ઇઝ ઇક્વલ ટુ hc/, બોલો λ1 લખશો. ચલો, બીજી તરંગ લંબાઈ માટે શક્તિ શોધશો E2. સો E2 ઇઝ ઇક્વલ ટુ hc/, શું આવશે? λ2. હવે તમે જોઈ શકો છો કે hc તો બંને વિકિરણ માટે સમાન છે. બરાબર. એટલે તમે ગુણોત્તર લેશો E1/E2. રેડી? ઇઝ ઇક્વલ ટુ hc/λ1 hc/, શું આવશે? λ2. હવે તમે જુઓ છો કે hc કોમન છે એટલે કેન્સલ આઉટ થશે. ઇઝ ઇક્વલ ટુ તમને એ ગુણોત્તર મળશે λ2/, શું આવશે? λ1. કારણ કે અંશનો છેદ છેદમાં જશે ને છેદનો છેદ અંશમાં જશે. તો E1/E2 ઇઝ ઇક્વલ ટુ λ2/ શું ગણાશે? λ1 ગણાશે. E1/E2 ઇઝ ઇક્વલ ટુ λ2/ શું ગણાશે? λ1. સમજાઈ ગયું? તો આ રીતે તમારી પાસે કોઈ પણ 2 વિકિરણની તરંગ લંબાઈ હોય તો એ બંને વિકિરણ માટે તમે
વિકિરણની શક્તિનો ગુણોત્તર E1/E2 શોધી શકો. હવે આની જગ્યાએ તમને E2/E1 પૂછ્યું હોય તો ગુણોત્તર કયો થઈ જાય? λ1/λ2. સમજાય છે? તો બસ આ જે સાદું રૂપ છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમારે તમારી નોટબુકમાં જ્યારે દાખલા હું ગણાવીશ ને ત્યારે હું તમને બરાબર ફરીથી પાછું યુઝ થશે. પણ અત્યારે થિયરી જ્યારે વાંચશો ત્યારે ઓલરેડી તમારે એનો માહિતી મેળવવાની હોય છે. બરાબર. હવે હું 2 ભાગની અંદર સ્ક્રીન શરૂ રાખું છું. બરાબર. એ પ્રમાણે સ્ક્રીનશોટ પાડી દો. પહેલાં આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડી દો. ત્યારબાદ આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડો અને ત્યાર પછી આ સાદું રૂપનો સ્ક્રીનશોટ પાડી દો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમને સ્ક્રીન ઉપર જે પ્રશ્ન દેખાય છે એ 3 માર્ક્સ માટે ખૂબ અગત્યનો છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું, એને આપણે વિગતવાર સમજાવવાનું છે. ખરેખર ફોટો એટલે થાય પ્રકાશ, કે પ્રકાશનું જ્યારે વિકિરણ એ કોઈ પણ ધાતુની સપાટી ઉપર અથડાય છે ત્યારે પોતાનામાંથી કેટલાક વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન, મતલબ ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન કરે છે અને એ ઘટનાને કહેવામાં આવે ફોટો ઇલેક્ટ્રિક અસર. તમારી સમક્ષ સ્ક્રીન ઉપર તમને એક આકૃતિ દેખાય છે. એ આકૃતિમાં એક શૂન્ય અવકાશ ચેમ્બર છે. બરાબર. એક શૂન્ય અવકાશ ચેમ્બર છે જે આ પ્રમાણેનું ઓલરેડી લંબગોળ સ્વરૂપનું છે. બરાબર. એમાં ડાબી તરફ બેટરીના ધન છેડાની સાથે સંસૂચક જોડેલ છે. સંસૂચકને કહેવામાં આવે ડિટેક્ટર. જેવી રીતે કોઈ જાસૂસ હોય એને આપણે ડિટેક્ટિવ કહીએ છીએ. એ સંસૂચક એ ઇલેક્ટ્રોન્સ કેટલા ઉત્સર્જિત થાય છે એની માહિતી ગ્રહણ કરશે, એટલે એને સંસૂચક કહેવાય. બરાબર. બેટરીના ઋણ છેડાની સાથે તમે ધાતુની સપાટીને જોડાણ કરેલું છે. એ કોઈ પણ એક ધાતુની પ્લેટ તમારે બતાવી દેવાની. બરાબર. હવે આ પ્લસ અને માઇનસ છેડાને એમીટર મારફતે, બરાબર, અહીંયા એમીટર મારફતે ઉચ્ચ વોલ્ટેજ ધરાવતી બેટરી સાથે તમે એને જોડાણ કરેલું છે. હવે આ તમને જે ધાતુ દેખાય ને, ધાતુ એ બહુ ખૂબ અગત્યની માહિતી છે કે આ ધાતુની અંદર તમે પોટેશિયમ, ક્યાં તો રૂબિડિયમ, ક્યાં તો સીઝિયમ જેવી ધાતુ લઈ શકો. એ એટલા માટે કારણ કે આ ત્રણેય ધાતુઓની આયનીકરણ ઉર્જા ઓછી છે. હવે આયનીકરણ ઉર્જા શું છે એ તમે ઓલરેડી 3જા ચેપ્ટરની અંદર ભણશો કે જે ધાતુ પોતાનામાંથી સરળતાથી આયનો એટલે કે ઇલેક્ટ્રોન્સ મુક્ત કરી શકતી હોય તો એને કહેવામાં આવે આયનીકરણ ઉર્જા. બરાબર. તો આ ધાતુની સપાટી પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ 3માંથી કોઈ પણ એકની લઈ શકો અને ચળકતી હોવી જોઈએ. બરાબર. હવે જ્યારે તમે પ્રકાશનું વિકિરણ અહીંયા દેખાય છે, જુઓ આ પ્રકાશનું વિકિરણ તરંગ સ્વરૂપે છે, મતલબ કે અહીં પ્રકાશને તરંગ તરીકે પસાર કરવાનો છે. જો કણ તરીકે પસાર કરો તો એ તરત જ પોતાના રંગોમાં શું આપશે? પરિવર્તન આપશે. એટલે અહીં આપણે પ્રકાશને કોના તરીકે લેવાનું? વિકિરણ એટલે તરંગ સ્વરૂપે લેવાનું. તો પ્રકાશના જે ઘટકો છે એ તરંગ સ્વરૂપે જ્યારે ધાતુની સપાટી પર અથડાય છે તો જુઓ અહીંયાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, એટલે માઇનસથી પ્લસ તરફ મુવમેન્ટ બતાવ્યું છે. હવે જુઓ આ પ્રકાશની તેજસ્વીતા એટલે કે તાપમાન વધતું જાય તેમ તેમ ઓલરેડી ઇલેક્ટ્રોન્સની સંખ્યામાં શું થશે? વધારો. અને એને નોંધણી કોણ કરશે? સંસૂચક. અને આ રીતે પ્રકાશની હાજરીને કારણે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત ઘટના એને શું કહેવામાં આવે? ફોટો ઇલેક્ટ્રિક અસર. વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું? બસ આ જ છે ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે આપણે એને બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ કે પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ વગેરે જેવી કેટલીક ધાતુઓને જ્યારે પ્રકાશના પુંજની સામે રાખવામાં આવે, પુંજ એટલે સમૂહ કહેવાય, કારણ કે જો ધાતુની સપાટી સાથે આ પ્રકાશનો સંપૂર્ણ સમૂહ છે જેમાં ઘણા બધા ઘટકો હશે જે વિકિરણ તરીકે ધાતુની સપાટી ઉપર અથડાય છે, ત્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોન્સનું શું થાય? ઉત્સર્જન. અને આ ઘટનાને શું કહેવામાં આવે? ફોટો ઇલેક્ટ્રિક અસર. શું કહેવામાં આવે? ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખવામાં આવે. બરાબર. હવે અમે શૂન્ય અવકાશ ચેમ્બર કેમ રાખવું પડે? કારણ કે જો અંદર હવાવાળું વાતાવરણ હોય તો એ ઇલેક્ટ્રોન્સને ઉત્સર્જિત થવા દેતું નથી.
પરિણામે અહીં આપણે વાતાવરણ કેવું રાખવું પડે વિદ્યાર્થી મિત્રો? શૂન્ય અવકાશ રાખવું પડે કે જેમાં એક પણ પ્રકારની અશુદ્ધિ કે એક પણ પ્રકારના રજકણ એ આ ચેમ્બરની અંદર પ્રવેશી ન શકે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો હવે આપણે આગળની માહિતી લઈએ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે. હવે આજે ખરેખર શોધ્યું હતું, બરાબર, એ H. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકનો ફોટો ઇલેક્ટ્રિક ચેમ્બર છે જે 1887ની અંદર આ ઓલરેડી દર્શાવ્યું હતું. હવે મેં એવું કીધું છે કે આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાનું રીઝન શું? તો કોઈ ચોક્કસ આવૃત્તિ, આ શબ્દ ખૂબ અગત્યનો છે કે દરેક ધાતુ માટે આવૃત્તિ એક યોગ્ય પ્રકારની હોય. પોટેશિયમ માટે અલગ હોય, રૂબિડિયમ માટે અલગ હોય ને સીઝિયમ માટે પણ અલગ હોય. તો કોઈ ચોક્કસ આવૃત્તિ ધરાવતો પ્રકાશ શૂન્ય અવકાશ ચેમ્બરમાં સ્વચ્છ ધાતુની સપાટી ઉપર જ્યારે અથડાય છે ત્યારે તે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું શું દર્શાવે છે? ઉત્સર્જન દર્શાવે છે. અને સંસૂચકની મદદથી આ ઇલેક્ટ્રોનની ગણતરી થાય છે જે તેમની યોગ્ય પ્રકારની શું છે? ગતિ ઉર્જા. પહેલાં આ ધાતુની સપાટી જે છે, આ ધાતુની અંદર જે ઇલેક્ટ્રોન હોય વિદ્યાર્થી મિત્રો એ બંધિત હોય. કેવી રીતે બંધિત હોય? તો અહીંયા એક આકૃતિ દોરું છું. માની લો કે તમારી પાસે આ એક ધાતુનો ટુકડો છે, બરાબર, જેની અંદર આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આપણું પેમ્પલેટ તમને PDF જ્યારે મળશે ને ત્યારે તમને આ પ્રમાણેની આકૃતિ દેખાય છે. આ બધા ઇલેક્ટ્રોન અત્યારે બંધિત છે, બરાબર. હવે જ્યારે અહીંયાથી પ્રકાશનું વિકિરણ જ્યારે અહીંયાથી આપાત થાય ત્યારે ધીમે ધીમે ઇલેક્ટ્રોન શું થાય છે? ઉત્સર્જિત થાય છે, બરાબર. એટલે અહીંયા કીધું છે કે દરેક ધાતુ માટે ચોક્કસ આવૃત્તિનો પ્રકાશ જરૂરી હોય છે. જો એની ચોક્કસ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળો પ્રકાશ હોય તો એ ઓલરેડી ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન કરતો નથી. મતલબ કે જે ઓછામાં ઓછી આવૃત્તિ હોય તો એને દહેલી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે. મતલબ કે દહેલી આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિવાળો જો કોઈ પ્રકાશ હોય તો જ એ પોતાનામાંથી ધાતુ પોતાનામાંથી ઇલેક્ટ્રોનનું શું દર્શાવી શકે છે? ઉત્સર્જન દર્શાવી શકે છે. હવે આ ઇલેક્ટ્રોન પહેલાં બંધિત હતા, જેમ પછી આ રીતે મુવમેન્ટ થાય છે, બરાબર, માઇનસથી પ્લસ તરફ ઇલેક્ટ્રોન્સ જેમ જેમ મુવમેન્ટ જશે તેમ તેમ તે ઇલેક્ટ્રોનની શું થઈ જશે? ગતિ ઉર્જા. પહેલાં ઇલેક્ટ્રોન આ રીતે બંધિત અવસ્થામાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં હોય, પણ એક વખત ઇલેક્ટ્રોન ધાતુની સપાટી પરથી નીકળવાની શરૂઆત થાય ત્યારે એ સ્થિતિ ઉર્જા શેમાં કન્વર્ટ થઈ જાય છે? ગતિ ઉર્જાની અંદર કન્વર્ટ થઈ જાય છે. હવે ખરેખર આ ફોટો ઇલેક્ટ્રિક અસરના પરિણામો તો થયા, પણ એ પરિણામો ઉપરથી કયા કયા અનુમાનો હતા એની હવે આપણે માહિતી મેળવીએ. ચલો, પ્રાયોગિક પરિણામો અને અનુમાન શું હતા? તો પહેલું જે ઓલરેડી પરિણામ હતું કે ધાતુની સપાટી ઉપર પ્રકાશનો પુંજ જેવો અથડાય કે તરત જ તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો અનુમાન કંઈક આવું કરી શકાય કે પ્રકાશના પુંજના અથડાવા અને ઇલેક્ટ્રોનનું ધાતુની સપાટી પર ઉત્સર્જન થવા વચ્ચે કોઈ સમયગાળો જતો નથી. આ વાત હંમેશા ધ્યાનમાં રાખજો. જેવું પ્રકાશનું વિકિરણ ધાતુની સપાટી પર અથડાય કે તરત જ તમારે ઇલેક્ટ્રોનનું શું થઈ જવું જોઈએ? ઉત્સર્જન. પ્રકાશના પુંજનું અથડાવું અને ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જિત થવું બંને વચ્ચે કોઈ સમયગાળો હોતો નથી. સમજાયું? આ પરિણામ પરથી થયું અનુમાન. ચાલો, ત્યાર પછી બીજું જે ઓલરેડી પરિણામ હતું એ કંઈક આ પ્રમાણેનું હતું કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા અથવા તેજસ્વીતાના સમપ્રમાણમાં હોય. તો અનુમાન કંઈક આપણે આ પ્રમાણે કરી શકીએ કે ઇલેક્ટ્રોન સંખ્યા ચલે છે પ્રકાશની તીવ્રતા. મતલબ જેમ વધુ તેજસ્વી પ્રકાશ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ પ્રમાણમાં ઉત્સર્જિત થાય છે, એવું આપણે અહીંયા અનુમાન રાખવાનું. માની લો કે તમે ઝાંખો પીળો પ્રકાશ રાખો તો ઇલેક્ટ્રોનની સંખ્યા કદાચ ઓછી ઉત્સર્જિત થશે. જો તમે એ પીળો પ્રકાશ ખૂબ વધુ તેજસ્વી રાખો, ઓલરેડી ઇલેક્ટ્રોન્સની સંખ્યામાં શું થશે? વધારો થશે, બરાબર. ચાલો, ત્યાર પછી ત્રીજું પરિણામ દહેલી ઉર્જા. આ શબ્દ તમારા માટે થોડો નવો છે, બરાબર. હવે દહેલી ઉર્જા એટલે શું? બરાબર, તો પ્રકાશની જે સૌથી ઓછી લાક્ષણિક આવૃત્તિ μ0 થી ઓછી આવૃત્તિ એ ફોટો ઇલેક્ટ્રિક અસર સર્જતી નથી. મતલબ કે આપણી પાસે જે ઓછી આવૃત્તિ છે
એના કરતાં વધારે આવૃત્તિવાળો પ્રકાશ જોઈએ. ટૂંકમાં જે કોઈ ચોક્કસ ધાતુ હોય એ ધાતુની પોતાની જે આવૃત્તિ હોય તેના કરતાં વધુ આવૃત્તિવાળો પ્રકાશનું વિકિરણ આપાત થાય તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. અને એના માટેની જે ઉર્જા છે એને દહેલી ઉર્જા કહેવાય. બરાબર. તો ચલો આનું અનુમાન શું કરી શકીએ કે μ0થી ઓછી આવૃત્તિ એ ફોટો ઇલેક્ટ્રિક અસર સર્જતી નથી. બરાબર. એનો મતલબ કે μ ઇઝ ગ્રેટર દેન μ0 હોય તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય છે. અને ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન અમુક ગતિ ઉર્જા ધરાવતા હોય છે. અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વપરાતા પ્રકાશની આવૃત્તિના વધારા સાથે શું થાય છે? વધે છે. મતલબ કે વધુ પ્રમાણમાં જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા જોઈએ જેને ઇલેક્ટ્રોનની શું કહેવામાં આવે? ગતિ ઉર્જા. તો આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ વપરાતા પ્રકાશની આવૃત્તિના વધારા સાથે શું થાય છે? વધે છે. મતલબ કે જેમ પ્રકાશનું વિકિરણ ધાતુની સપાટી પર આપાત થશે તેમ તે પોતાનામાંથી વધારે ફોટો ઇલેક્ટ્રોન્સનું શું કરશે? ઉત્સર્જન કરશે. ઓકે. હવે આ જે પરિણામો છે તે ચિરસમ્મત ભૌતિક વિજ્ઞાન નિયમોને આધારે સમજાવી શકાતા નથી. હવે ચિરસમ્મત એટલે શું? એને ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય. બરાબર. ફિઝિક્સમાં જેમ જેમ તમે આગળ જશો તેમ તેમ આની પણ માહિતી તમને 12 સાયન્સ સુધીમાં આવશે. બરાબર. પણ 1905માં આઇન્સ્ટાઈને પ્લાન્કના કણ સિદ્ધાંતથી એને સમજાવ્યા હતા. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરની જે સમજૂતી હતી એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે આપી હતી. બરાબર. ચલો હવે એના માટે તમને ઓલરેડી બીજી એક અહીંયા માહિતી આપી છે જે ભણી ગયા તે કે ઉપયોગમાં લેવાતા જોજો અહીંયા ઉપયોગમાં લેવાતા પ્રકાશના પુંજની ઉર્જા ચલે છે પ્રકાશની આવૃત્તિ, ચલે છે ઉત્સર્જિત ફોટોનની ગતિજ ઉર્જા અને ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા ચલે છે પ્રકાશની તેજસ્વીતાની તીવ્રતા. હવે બંને વસ્તુ અલગ છે કે જેમ તમે પ્રકાશનો પુંજની વધારે ઉર્જા લેશો તેમ ઓલરેડી પ્રકાશની આવૃત્તિ વધશે અને પ્રકાશની આવૃત્તિ વધશે તો ઉત્સર્જિત ફોટોન બરાબર ઇલેક્ટ્રોન્સ પણ એક પ્રકારના અહીંયા શું કહેવાશે? ફોટોન્સ કહેવાશે. તો ઉત્સર્જિત ફોટોનની ગતિ ઉર્જા વધશે અને ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા ચલે છે પ્રકાશની તેજસ્વીતાની તીવ્રતા. જેમ પ્રકાશ વધુ તીવ્ર તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી હશે? વધારે હશે. હવે અહીંયા તમને દહેલી ઉર્જાનું એક ઉદાહરણ સમજાવ્યું છે કે લાલ પ્રકાશ જેની આવૃત્તિ ન્યૂ 4.3થી 4.6 ગુણ્યા 14 ઘાત અહીંયા આવશે. 4.3થી 4.6 ગુણ્યા 1014 હર્ટ્ઝ છે. આની કોઈ પણ તીવ્રતા પોટેશિયમ ધાતુના ટુકડાની ઉપર કલાકો સુધી અથડાય એટલે કે ચળકે તો પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. મતલબ કે લાલ પ્રકાશની આવૃત્તિ ભલે ઓછી છે અને એ જે પોટેશિયમ ધાતુની સપાટી ઉપર અથડાય તો પણ એ પોટેશિયમ ધાતુ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી ન શકે. પણ એની જગ્યાએ જો નબળો પીળો પ્રકાશ લઈએ જેની આવૃત્તિ 5.1થી 5.2 × 1014 હર્ટ્ઝ આવશે એ પોટેશિયમ ધાતુની સપાટી ઉપર અથડાય તો ફોટો ઇલેક્ટ્રિક અસર થાય છે અને ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન. આમ પોટેશિયમ ધાતુ માટે દહેલી ઉર્જા આવૃત્તિનું મૂલ્ય એ 5 ગુણ્યા 1014 એ હર્ટ્ઝ જેવું તમને જોવા મળશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો બસ એ જ વસ્તુ અહીં આપણે સમજવાની છે કે કેવી રીતે આપણે મેન્શન આઉટ કરી શકીએ. ઓકે. તો બેઝિકલી આ થઈ ગયું ફોટો ઇલેક્ટ્રિક અસર. ઓકે. હું સ્ક્રીન રોટેટ કરું છું મતલબ ફેરવું છું એટલા ભાગનો સ્ક્રીનશોટ પહેલાં પાડી દો. પહેલાં આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડી દો, ત્યાર પછી આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડો, પછી આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડો. વિદ્યાર્થી મિત્રો, આગળની થિયરી છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ફોટોનની ઉર્જા, ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા અને તેની સંખ્યા આપણે કેવી રીતે શોધી શકીએ. તો હમણાં જ આપણે જોયું કે 1905ની અંદર પહેલો મુદ્દો કે 1905માં આઇન્સ્ટાઈને પ્લાન્કના વિદ્યુતચુંબકીય વિકિરણના સિદ્ધાંતનો ઉપયોગ કરી
ફોટો ઇલેક્ટ્રિક અસર કરી શકીએ. કારણ કે પ્લાન્કે એવું કીધું કે વિકિરણનું ઓછામાં ઓછું ઉત્સર્જન કે અવશોષણ એ ક્વોન્ટમ સ્વરૂપમાં થાય છે, બરાબર. અને આઇન્સ્ટાઈને એવું સૂચવ્યું કે પ્રકાશ તેમજ ઇલેક્ટ્રોન બંને કણ છે એવું સ્વીકારી લીધું, બરાબર. કારણ કે ઇલેક્ટ્રોન તો એક કણ હતા ને, એને ભલે તરંગ સ્વરૂપ ધાતુની સપાટી ઉપર આપાત કર્યું, પણ એમાંથી બહાર તો શું નીકળ્યા? કણ. એટલે પ્રકાશમાં પણ કંઈક એવો ગુણ હોવો જોઈએ કે જેને કારણે તે ઇલેક્ટ્રોન જેવા કણનું ઉત્સર્જન કરી શકે છે. બીજું એવું કીધું કે ધાતુની સપાટી પર પ્રકાશના પુંજનું ચળકવું કે અથડાવવું, એટલે કે પ્રકાશના પુંજ ફોટોન વડે નિશાનગત કરવું. મતલબ કે ધાતુની સપાટી ઉપર પ્રકાશના પુંજનો અથડાવવાનો મતલબ એવો થાય કે પ્રકાશનો સમૂહ એટલે કે ફોટોન એ ધાતુની સપાટી ઉપર શું થાય છે? નિશાનગત એટલે કે અથડાય છે. અને આ ફોટોનની જે ઉર્જા છે, બરાબર, એ μ0થી વધારે એટલે કે પૂરતી ગતિજ ઉર્જા ધરાવતા ફોટોન એ ધાતુ પરમાણુના ઇલેક્ટ્રોનની સાથે અથડાય ત્યારે તરત જ અથડામણ દરમિયાન ફોટોન પોતાની ઉર્જા કોને આપી દે છે? ઇલેક્ટ્રોનને. કેમ કે ઇલેક્ટ્રોન ડાયરેક્ટ તો કોઈ વસ્તુમાં ઉત્સર્જિત થવાના નથી. ફોટોન પાસે રહેલી જે થોડી ઉર્જા છે એ ધાતુની અંદર રહેલા તે ઇલેક્ટ્રોનને સ્થાનાંતરિત કરે છે. અને જ્યારે ફોટોન ઇલેક્ટ્રોનને પોતાની ઉર્જા આપી દે છે કે તરત જ ઇલેક્ટ્રોન શું થાય છે? ઉત્સર્જિત થાય છે. એટલે એવું કહેવાય છે કે ફોટોનની ગતિજ ઉર્જા જેટલી વધારે તેટલી વધારે ઉર્જાનું ઇલેક્ટ્રોનમાં શું થાય? સ્થળાંતરણ. તેટલી વધારે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા થાય છે. તે ધાતુની સપાટી પર અથડાય છે કોણ? પ્રકાશ, જે ફોટોનનો બનેલો સમૂહ છે. પણ એ ફોટોન જ્યારે ધાતુ પર અથડાય છે ત્યારે ઉત્સર્જિત કોણ થાય છે? ઇલેક્ટ્રોન. એટલે ફોટોનની ઉર્જા જો ઓછી હોય તો તે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકતા નથી. એટલે ફોટોનની ઉર્જા કેવી હોવી જોઈએ? વધારે. પરિણામે તે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકે છે. આમ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા એ વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે ફોટોનની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. પણ ગતિજ ઉર્જા પ્રકાશની તીવ્રતા ઉપર આધારિત નથી. આ વસ્તુ સમજી લેજો, બરાબર. કે ગતિ ઉર્જા જે છે તે આવૃત્તિના સમપ્રમાણમાં છે, બરાબર. મતલબ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આવૃત્તિના સમપ્રમાણમાં છે, પણ ફોટોનની ગતિ ઉર્જા એ ઓલરેડી તીવ્રતા ઉપર આધારિત નથી, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે અથડાતા ફોટોનની ઉર્જા જો hν લઈ લઈએ તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટે ઓછામાં ઓછી ઉર્જા hν0 થાય, બરાબર. ન્યુની કિંમત વધારે છે અને μ0ની કિંમત ઓછી છે. તો ફોટો ઇલેક્ટ્રોનમાં સ્થળાંતર થતી ઉર્જા કઈ થશે? hν - hν0 થશે. હવે જે ઓછામાં ઓછી ઉર્જા છે, ઓછામાં ઓછી ઉર્જા એને આપણે કાર્ય વિધેય કહીએ છીએ, વર્ક ફંક્શન, એટલે એને W તરીકે ઓળખવામાં આવે. તો ઉર્જા સંચયના નિયમ પ્રમાણે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની જે ગતિજ ઉર્જા હોય તે બંને ઉર્જાનો શું આવશે? સરવાળો આવશે. તો ચલો પદ આ રીતે આપી શકાય કે આપાત થતા ફોટોનની ગતિજ ઉર્જા એ hν જેટલી છે. તો ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર લાવવા થયેલ કાર્ય એને કાર્ય વિધેય W કહેવાય. અને એ પ્રમાણે ફોટો ઇલેક્ટ્રોનની તમને શું મળશે? ગતિજ ઉર્જા. ઓકે. તો ચલો આપાત થતા ફોટોનની ગતિજ ઉર્જા એટલે hν લખાય. વર્ક ફંક્શન શું લખાય? W. અને ફોટો ઇલેક્ટ્રોનની, કારણ કે કોઈની પણ ગતિજ ઉર્જા જે હોય વિદ્યાર્થી મિત્રો 1/2 MeV² થશે. Me કેમ? કારણ કે ઇલેક્ટ્રોન્સ છે. ઓકે. તો ચલો hν ની જગ્યાએ શું લખાય? E = hν વર્ક ફંક્શનની જગ્યાએ શું લખાય? hν0 અને 1/2 MeV². ઓકે. ચલો હવે આ જે 1/2 MeV² છે h × ν - શું લખાય? ν0. કારણ કે આ જે ગતિજ ઉર્જા છે એ hν - hν0 એટલે વર્ક ફંક્શનનો શું છે? બોલો, તફાવત થશે. એટલે ફોટો ઇલેક્ટ્રોનની શું મળશે? ગતિજ ઉર્જા. તો Me એટલે ઇલેક્ટ્રોનનું દળ. કેવી રીતે ખબર પડી? તો જુઓ, આ જે hν0 છે એને તમે ડાબી બાજુ લઈ જાઓ, બરાબર. એટલે hν - hν0 થાય. h કોમન કાઢી લો એટલે ν - શું મળશે? ν0. તો જોઈ લો, ન્યુની કિંમત એ μ0 કરતાં કેવી છે? વધારે છે, બરાબર. અને v એટલે શું થાય? ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ. μ > μ0 તો hν0 = શું લખાય? W0 લખાય. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની લઘુત્તમ ઉર્જા. તમારે તો ફક્ત આ મેથેમેટિકલી સ્ટેપ જ યાદ રાખવાના છે, બીજું કંઈ આપણે યાદ રાખવાનું નથી. એટલે એવું કહી દીધું છે કે આપાત થતા પ્રકાશની તીવ્રતા જેમ વધારે તેમ ફોટોનની સંખ્યા વધારે અને પરિણામે ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી હોય? વધારે હોય.
બરાબર. તો આટલા ભાગનો હું તમને કહું એ સ્ક્રીનશોટ પાડી દો. પહેલાં આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડો. ત્યારબાદ આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડી દો. હવે ફાઇનલી જે આપણે સમજવાનું હતું કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે દ્વૈત સ્વભાવ છે એ દ્વૈત સ્વભાવની આપણે અહીંયા માહિતી હવે મેળવવાની છે. અને આજનો સૌથી છેલ્લો પ્રશ્ન કે વિદ્યુત ચુંબકીય વિકિરણના દ્વૈત સ્વભાવને આપણે કેવી રીતે સમજાવી શકીએ. પહેલાં આપણે એવું કહ્યું કે પ્રકાશ, બરાબર, પ્રકાશ એટલે આપણે એને કહી દઈએ ફોટોન. એને કઈ પ્રકૃતિ છે? કણ પ્રકૃતિ છે. એના માટે કણ પ્રકૃતિ દ્વારા શું સમજાવ્યું? તો કાળા પદાર્થનું ઉત્સર્જિત વિકિરણ અને બીજી ઘટના સમજાવી ફોટો ઇલેક્ટ્રિક અસર. આ બે જે ઘટના છે તે આપણે પ્રકાશની કણ પ્રકૃતિ દ્વારા સમજાવી શકીએ. ત્યારબાદ એવું કહ્યું કે પ્રકાશને કઈ પ્રકૃતિ છે? તરંગ પ્રકૃતિ છે. અને એ સમજાવવા માટે પ્રકાશનું વ્યતિકરણ, વિખેરણ, બરાબર, પ્રકાશનું વ્યતિકરણ અને વિખેરણ. વિખેરણ એટલે આપણે વિવર્તન કહીએ. હવે આ બેમાં તફાવત શું છે? વ્યતિકરણનો મતલબ એવો થાય કે એક તરંગનું બીજા તરંગ ઉપર સંપાતીકરણ થવું. તમે પાણીની ઉપર તમે 2 થી 3 પથ્થર નાખો ત્યારે એના જે વમળો એટલે કે તરંગો ઉત્પન્ન થાય તે એકબીજાની અંદર શું થઈ જાય છે? મિક્સ થઈ જાય છે, બરાબર. એને વ્યતિકરણ કહેવાય. અને વિવર્તન એટલે કે પ્રકાશના વિકિરણનું અડચણની ધાર વડે વાંકા વળવાની ઘટના, બરાબર. જો તમે એને શું કહી શકો છો? વિવર્તન કહેવાય, બરાબર. પ્રકાશ ગમન કરે ત્યારે થતી આ ઘટનાઓ તરંગ પ્રકૃતિથી જ સમજાવી શકાય. ગમન એટલે કે જ્યારે પ્રકાશ ઓલરેડી પસાર થાય અને અડચણની ધાર વડે વાંકું વળે કે પછી એક તરંગ બીજા તરંગ પર સંપાત થાય તો આ બે ઘટના દ્વારા સમજાવી શકાય. આ તમે ફિઝિક્સની અંદર આગળ ભણશો 12 સાયન્સમાં ત્યારે તમને ખબર પડશે કે પ્રકાશને તરંગ સ્વભાવ કયા પ્રકારનો સાબિત કરી શકાય. આથી એવું કહી શકીએ કે પ્રકાશની દ્વૈત વર્તણૂક છે અને પ્રકાશ તરંગ તરીકે પણ વર્તે છે અને કણના પ્રવાહ તરીકે પણ વર્તે છે. અને ઇલેક્ટ્રોન પણ તેના જેવા જ સૂક્ષ્મ કણ કે જે આવો દ્વૈત સ્વભાવ ધરાવે છે એવું સાબિત કરી શકાય. એટલે હવે એવું થઈ ગયું કે પ્રકાશ જે રીતે 2 પ્રકૃતિ ધરાવે છે એ જ રીતે 2 પ્રકારના સ્વભાવની પ્રકૃતિ એ ઇલેક્ટ્રોન્સ ધરાવે છે. તો ફોટોન માટે જે કન્ડિશન લાગુ પડી એ જ કન્ડિશન આપણે ઇલેક્ટ્રોન માટે પણ લાગુ પાડી શકીએ. તો ચલો, એક ફોટોનની ઉર્જા એટલે E બરાબર hν થાય. તો એ જ વસ્તુ તમે ફોટો ઇલેક્ટ્રોન્સ માટે પણ લખી શકો. સમજાય છે? તો આ હતી આજની થિયરીઓ, બરાબર. વાંચી નાખજો, કારણ કે દાખલાને ગણવા માટે ગઈકાલની અને આજની એમ બંને થિયરીનું રીડિંગ જરૂરી છે. ગઈકાલની થિયરી બાકી હોય તો આજે વાંચી લેજો અને આજની થિયરી પણ જે છે એ ઓલરેડી વાંચી દે ત્યાર પછી જ તમે દાખલાની અંદર સમજી શકશો. ઓકે, તો જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું.